विहरमान सत सत कोटि प्रणाम। सत सत कोटि प्रणाम। આપણે તીર્થંકર ભગવાનનો શબ્દ સાંભળી અને આપણને એક પ્રકારનું એ લાગે કે આપણા ભગવાન નથી આ. શું લાગે? તો કે જેના ઉપર વિશ્વાસ હોય એ પોતાના લાગે. કોઈને કૃષ્ણ પોતાના લાગે, કોઈને શિવ ભગવાન પોતાના લાગે, કોઈને શ્રીનાથજી પોતાના લાગે, કોઈને તિરુપતિ બાલાજી લાગે. પણ આ તીર્થંકર શબ્દ આવે તે આપણને ગમે નહીં. કારણ કે તીર્થંકર એટલે જૈનનું આપણે સમજીને બધા બેઠા છે. પણ તીર્થંકર ભગવાન એટલે બધાના ભગવાન ને એ તીર્થંકર ભગવાનો કોઈ જૈન થયેલા નહીં, બધા ક્ષત્રિયો થયેલા ને આખો એ ધર્મ ક્ષત્રિયનો હતો. પણ જૈનો પેલું કંદમૂળ ના ખાય ને, બટાકા, ડુંગળી, લસણ, એટલે આ બીજું વધારે ચાલે. એટલે ઊંચા ભગવાનોને એ લોકો લઈ ગયા. એટલે આપણે સિક્કો શું માર્યો કે જૈનોના ભગવાન. તીર્થંકર એટલે જ્યાં જ્યાં એમના પગલા પડે ત્યાં તીર્થની રચના થઈ જાય, તીર્થ ક્ષેત્ર બની જાય જ્યાં જ્યાં એમના પગલા. કારણ કે મુક્તિને પામવા માટેનું છેલ્લામાં છેલ્લું પદ એ તીર્થંકર ભગવાનનું હોય છે. જેઓ મોક્ષે ગયા છે, પરંતુ હાજર તીર્થંકરની વાત કરી કે જે ભગવાન આપણી જેમ શરીર સાથે હાજર હોય એવા ભગવાનને આપણે અરિહંત ભગવાન કહેવામાં આવે છે. પહેલો મંત્ર બોલીએ છે ને. તો કે અત્યારે અહીંયા સિમંદર સ્વામીનું જે ચિત્રપટ છે એ અત્યારે હાજરા હજુર ભગવાન છે.
1.25 લાખ વર્ષનું આયુષ્ય બાકી છે એમનું. અહીંયાથી ભગવાને કહ્યું કે સીધી મુક્તિ નથી અહીંયાથી. એ છેલ્લા મહાવીર સ્વામી ભગવાન થયા ત્યાં સુધી મુક્તિ અહીંયા ખુલ્લી હતી. એમના ગયા પછી કળિયુગ, જૈનોમાં જેને 5મો આરો કહેવાય, 5મા આરામાં ભગવાનની હાજરી હોતી નથી, એટલે અહીંયાથી મુક્તિ થઈ શકતી નથી. એટલે વાયા મહાવિદેહ ક્ષેત્ર જવું પડે. ત્યાં અત્યારે મુક્તિ ચાલુ છે. ત્યાં કાયમ માટે મુક્તિ ચાલુ હોય છે, કારણ કે ત્યાં કોઈ દિવસ કાળ બદલાતો નથી. આપણા ભરત ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્ર એમાં કાળ બદલાય છે. પહેલો કાળ, બીજો કાળ, ત્રીજો કાળ, ચોથો કાળ, 5મો કાળ અને 6ઠ્ઠો કાળ. તો અત્યારે 5મો કાળ ચાલે છે. 5મા કાળમાં ભગવાનની હાજરી ના હોય, એટલે બીજા ક્ષેત્રમાંથી આપણે મુક્તિ માટે જવું પડે. તો સિમંદર સ્વામી ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં આપણી જેમ હાલતા ચાલતા બોલતા હાજર છે. જેટલું આપણે એમનું નામ દઈશું, જેટલી એમની ભક્તિ કરીશું, જેટલી આરતી ઉતારીશું, એટલું આપણું કલ્યાણ શક્ય બનશે. એમની સાથેનો તાળ જોઈન્ટ થશે. કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો કોઈની ઓળખાણ તો રાખવી પડે ને. તો કે અત્યારે આપણે મુક્તિ પામવા માટે એમની ઓળખાણ રાખવી પડે. કારણ કે સિમંદર સ્વામી ભગવાન એટલે જેમનું કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું છે એવા. આપણી પાસે અજ્ઞાન છે. અત્યારે શું છે? અજ્ઞાન. અજ્ઞાન એટલે શરીરનું ભાન, અને કેવળ જ્ઞાન એટલે શરીર હોવા છતાં પણ શરીરથી બિલકુલ જુદા રહેવું, છૂટા રહેવું. કેવળ જ્ઞાન એટલે પોતાના ભગવાનની સાથે ને સાથે નિરંતર રહેવું. આપણે તો આખો દાડો શરીરમાં જ રહીએ છીએ ને, શરીર ભાવમાં હોઈએ છીએ. પણ તીર્થંકર ભગવાનનો હોય એ શરીર ભાવમાં ના હોય, આત્મા ભાવમાં હોય. એટલે કે એવું કેવળ જ્ઞાન જેમને ખુલ્લું થઈ ગયું છે એવા એ સિમંદર સ્વામી ભગવાન અત્યારે હાજર છે. તો કે કેવળ જ્ઞાન એટલે શું? તે કોઈ પણ વ્યક્તિની ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિમાં ભૂલ જ ના દેખાય. કોઈની પણ નહીં. કોઈ મારી નાખે, એમને કાપી નાખે તોય પણ ભૂલ ના દેખાય એમની. ને આપણને જરા કોઈ બાજુમાં આપણી કોઈ વાત કરતું હોય ને તો આપણને એમ તો કઈ નું કઈ થઈ જાય. થાય કે ના થાય? હા. કેમ એવું થાય છે? તો કે આપણે શરીર ભાવમાં રહીએ છીએ માટે અત્યારે. એટલે કે આ શરીર અને અંદર રહેલા ભગવાન જ્યારે જુદા થાય ત્યારે આપણે મુક્તિનું કારણ બની શકે. આ બે ભાગ જુદા નથી થતા ત્યાં સુધી જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે. જન્મ પછી મરણ આવે, મરણ પછી જન્મ આવે. આ સાયકલ ક્યારેય પણ તૂટતી નથી જ્યાં સુધી અંદરના ભગવાનનો અનુભવ ન થાય, આ શરીર અને આત્મા જુદા ન થાય ત્યાં સુધી જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાતું નથી. તો કે આવા મુક્ત થવા માટે તીર્થંકર ભગવાન અત્યારે હાજર છે. તો કે એમની આપણે ભક્તિ કરતા જઈએ, એમના આપણને દર્શન થાય, આપણું કલ્યાણ થતું જાય. તો કે એવા ભગવાનના સિમંદર સ્વામી બેઠા છે. કઈ વચ્ચે પૂછવો તો પૂછજો. એટલે કે છે કે બધા તીર્થંકરોની સંમતિથી બધાએ મંજૂર કર્યું છે કે આ બરોબર છે. એવી જ કરતા સિમંદર સ્વામી ભગવાન બેઠેલા છે. ભવિ આત્મા એટલે શું? શાસ્ત્રમાં 2 શબ્દ બતાવેલા છે. બહુ મોટા શબ્દ છે પણ હું તમને નાનામાં સમજાઈ દઈશ. ભવિ આત્મા અને અભવિ આત્મા. તમને કોઈને ખબર નહીં હોય એમાંથી આ શબ્દ કોને કહેવાય, કારણ કે જૈન પરિભાષાનો શબ્દ છે આ. ભવિ આત્મા એટલે થોડા સમયમાં મુક્તિમાં જવા વાળી વ્યક્તિ. ખ્યાલ આવ્યો બધાને? એને ભવિ આત્મા કહેવાય. શું કહેવાય? થોડા સમયની અંદર મુક્તિ પામવા વાળો જીવ એને ભવિ આત્મા કહેવાય. અને લાંબા સમયે મુક્તિ પામવા વાળો આત્માને અભવિ આત્મા કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે, શાસ્ત્રમાં નહીં પણ લોકો કહે છે અભવિ એટલે ક્યારે મોક્ષે ના જાય એવા કહે છે. એ તો ભગવાનનો સિદ્ધાંત ખોટો પડી ગયો કહેવાય છે. દરેક જીવ માત્ર
મોક્ષ તરફ જ આગળ વધી રહ્યા છે. શેમાં? દરેક જે તે પેલું પાણી હિમાલય ઉપરથી નીચે ઉતરે તો સીધું આગળ ને આગળ જ જાય ને, કે પાછું જાય પાછું ઉપર? એવી રીતે મનુષ્યનો જાતિ એક ઇન્દ્રિયમાં જન્મ થાય છે, પછી 2 ઇન્દ્રિયમાં આવે છે, 3 ઇન્દ્રિયમાં આવે છે, ડેવલપ થતો વિકાસ થતો ચાર ઇન્દ્રિયમાં આવે છે, પછી 5 ઇન્દ્રિયમાં આવે છે. હવે 5 ઇન્દ્રિયોમાં આવે, એમાં 5 ઇન્દ્રિયોમાં 2 જીવો હોય, એક જાનવર વાળા જીવો હોય અને એક આપણે બધા જીવો છે. હવે આપણામાં આવે ત્યારે પાછો એને કેવો ધર્મ ભેગો થાય છે, કેવું કુળ ભેગું થાય છે, કેવું ગોત્ર ભેગું થાય છે, એના ઉપર અંદરના વિકાસનો આધાર રહે છે. વિકાસને ઇંગ્લિશમાં ડેવલપ કહેવાય છે. શું કહેવાય છે? ડેવલપ. ગુજરાતીમાં એને વિકાસ કહેવાય. તો કે આપણી અંદર જેટલો મનુષ્યમાં આવ્યા પછી વિકાસ થતો જાય એટલા આપણે મોક્ષ તરફ આગળ વધતા જઈએ, એટલી આપણી સમજણ વધારેમાં વધારે ખુલ્લી થતી જાય. આ બાજુના જે આપણને પજાવનારા સંજોગો ઓછા થતા જાય અને મુક્તિ તરફ આપણે આગળ વધતા જઈએ. તો કે છે કે આવા ભવી આત્માઓને અંદર સંકિત બીજ. સંકિત એટલે સવડી દ્રષ્ટિ. શું કહેવાય? સવડી. કૃષ્ણ ભગવાન આંગળીમાં શું રાખતા હતા? આપણે કાલ લઈ આવો ને, એવું શું વાંધો છે? આંગળીમાં આપણે લઈને ફરવાનું. બધા કૃષ્ણ ભગવાન કે આપણને શું કે આપણે હાથમાં લઈને નીકળ્યા આમ સુદર્શન ચક્ર આંગળીમાં, એમ નહીં પણ લઈને નીકળ્યા. ચલો અત્યારે બધી ભગવાનની નકલો જ કરીએ છીએ ને આપણે, એક નકલ વધારે કરીએ તો આપણે આંગળીમાં લઈને નીકળીએ. બધા શું કે શું કે ગાંડો છે કે છે. જો બોલો, પરંતુ આ બધી વસ્તુ સિમ્બોલિક છે. સુદર્શન એટલે સમજવું જોઈએ. સુદર્શન એટલે સવડી દ્રષ્ટિ. કૃષ્ણ ભગવાન હંમેશા દરેક સંજોગમાં, દરેક અવસ્થામાં સવડી દ્રષ્ટિ રાખતા હતા. ને આપણે કેવી દ્રષ્ટિ રાખીએ છીએ? અવળી દ્રષ્ટિને ભગવાને કુદર્શન કહ્યું. શું કહ્યું? કુદર્શન. અને કુદર્શન થી સંસાર મળે અને સુદર્શન થી મુક્તિ મળે. તો કૃષ્ણ ભગવાન નિરંતર સુદર્શન ચક્ર આંગળીમાં રાખતા હતા. જે આવી વસ્તુ આવે એને ચક્રથી કાપી નાખતા હતા. શું કરતા હતા? એટલે કે સવડી સમજણથી એનો છેદ ઉડાડી દેતા હતા. તો કે આપણી પાસે એવું સુદર્શન પ્રાપ્ત થવું જોઈએ. એવું સુદર્શન કૃષ્ણ ભગવાને અર્જુનને આપેલું, જેને દિવ્ય ચક્ષુ કહેવાતા હતા. શું કહેવાય? યુદ્ધ ભૂમિના મેદાનમાં આપ્યા હતા ને. ભગવાનની આગળ બહુ પ્રશ્નો પૂછ્યા, એમ કરતા ભગવાને 18 અધ્યાય કર્યા. છતાં પણ અર્જુન કે છે મારી સમજમાં આવતું નથી ભગવાન. તો કે કૃષ્ણ ભગવાન આ વસ્તુની રાહ જોતા હતા. કઈ વસ્તુ? કે મને સમજમાં આવતું નથી. આ સહી કરાવવા માંગતા હતા. જેને દાદા ભગવાને કહ્યું કે હું કઈ જાણતો નથી. આમાં લખ્યું છે એનું મૂલ્ય. આ પેલી ચોપડી આપી છે ને, મૂલ્ય, પરમ વિનય અને હું કઈ જાણતો નથી એ ભાવ. તો કે જ્યાં કશું જાણતો નથી એવું અંદર જ્યારે વર્તે ત્યારે ભગવાન બધું જ આપણને આપી દે. એટલે કે કૃષ્ણ ભગવાનને અર્જુને કહ્યું કે ભગવાન સાહેબ મને સમજણ પડતી નથી. ત્યારે કૃષ્ણ ભગવાન એમને દિવ્ય ચક્ષુ આપ્યા. આ આંખોમાંથી પ્રકાશ નીકળીને એમની આંખોમાં પ્રકાશ જાય છે. એટલે કે કૃષ્ણ ભગવાન એમને સાદામાં કહીએ તો સ્વચ્છ દ્રષ્ટિ એમને આપી, અથવા તો અંદરની જે દ્રષ્ટિ આવરાયેલી પડેલી હતી, પડ નીચે દબાયેલી હતી, એને ખુલ્લી કરી આપી. શું કરી આપી? ખુલ્લી કરી આપી. ને આપણે દરરોજ એ દ્રષ્ટિને તું આવો છું, તું આમ છું, તેમ છું કઈ દ્રષ્ટિને આપણે શું કરીએ છીએ? દબાઈ દઈએ છીએ. અને આ સુદર્શન જેટલું વાપરતા જઈએ એટલી આપણી દ્રષ્ટિ ખુલ્લી થતી જાય, મુક્તિને લાયક થતા જઈએ. તો કે જૈનોની પરિભાષામાં એને સંકિત શબ્દ વપરાયેલો છે. શું વપરાયેલો છે? સંકિત એટલે સવડા ચશ્મા. ઉલટા ચશ્મા નહીં, સવડા ચશ્મા એને સંકિત. અને ઉલટા ચશ્માને શું કહેવાય? મિથ્યાત્વ કહેવાય. શાસ્ત્રની પરિભાષામાં મિથ્યાત્વ શું કહેવાય? મિથ્યાત્વ એટલે ઊંધી દ્રષ્ટિ. બરોબર? તો કે સિમંદર સ્વામી ભગવાન છે
જેમનું પોતાનું સર્વસ્વ કલ્યાણ થઈ ગયું છે એવા ઈશ્વર, કલ્યાણેશ્વર શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? જેમનું સંપૂર્ણપણે કલ્યાણ થઈ ગયું છે એવા ઈશ્વર, એને હું પ્રાણ અર્પિત કરું છું મારો, કે ભગવાન આ શરીર છે, બધી વસ્તુ છે એ મેં આજથી તમને સમર્પણ કરું છું. આજથી મારું આ શરીરમાં કોઈ પણ જાતનું ચલણ નહીં ચાલે, તમારી આપેલી દ્રષ્ટિ પ્રમાણે મારું ચલણ ચાલશે. તમે જે સંકેત આપ્યું છે, જે દ્રષ્ટિ આપી છે એ પ્રમાણે હું મારું જીવન જીવી જઈશ. એટલે હું તમને મારું જીવન આખું અર્પણ કરું છું, મારા પ્રાણને અર્પણ કરી દઉં છું. એટલા માટે કહેવાતું હતું વાક્ય, પ્રાણ જાય પર વચન ના જાય. કહેવાતું હતું ને, તો આવું વચન છે. આપણો પ્રાણ જતો રહે, પણ જે ભગવાનને વચન અર્પણ કર્યું ને આપણે, કે હું હવે ભગવાન તમારા મત મુજબ, તમારી દ્રષ્ટિ મુજબ હું ચાલીશ હવે. કારણ કે અત્યાર સુધી આપણે જગતની દ્રષ્ટિથી ચાલતા હતા, ને જગતની દ્રષ્ટિથી ચાલતા હતા એટલે આપણને વારંવાર માર પડતો હતો. શું થતો હતો? કારણ કે અવળી દ્રષ્ટિ એટલે મારવાળી દ્રષ્ટિ. કેવી? અને સવડી દ્રષ્ટિ એટલે માર વગરની દ્રષ્ટિ. અવળી દ્રષ્ટિ એટલે ઊંઘતો, સવડી દ્રષ્ટિ એટલે જાગતો. આપણે બધા ઊંઘતા હતા, જાગતા હતા? ખુલ્લી આંખે ઊંઘતા હતા. એટલા માટે દાદા ભગવાને કહ્યું, આખું જગત ઉઘાડી આંખે ઊંઘી રહ્યું છે. બોલો જો બધા, આખું જગત ઊંઘાડી આંખે ઊંઘી રહે છે. કેમ ઉઘાડી આંખે ઊંઘી રહ્યું છે? તો કે હું કોણ છું એનું આપણને ભાર નથી માટે. ખ્યાલ આવ્યો બધાને? એને ઉઘાડી આંખે ઊંઘતા કહેવાય. અને કૃષ્ણ ભગવાને એક વાક્ય કહ્યું, જ્યાં જગત જાગે છે ત્યાં હું ઊંઘું છું, અને જ્યાં હું ઊંઘું છું ત્યાં જગત જાગે છે. બોલો, ભગવાનથી બધું ઊંધું જ કરીએ છીએ ને આપણે, હે? તો કે આપણે કયા ભાગમાં જાગીએ છીએ? તો કે બહારના ભાગમાં. ને ભગવાન કયા ભાગમાં જાગે છે? અંદરના ભાગમાં. તો કે આપણે બહારના ભાગમાં બગાડવા નથી દેતા કશી વસ્તુને. જોજો, બહારના ભાગમાં વાળ પણ આમથી આમ થઈ ગયા ને, આમ પાણી નાખી પર સરખા કરી નાખીશું. આટલા દાદાને જેવા વાર હોય ને તો પાણી નાખી આમ કરી નાખીએ સરખા. હા, તો કે આ બહારનો ભાગ આખો દિવસ આપણે સરખો કરીએ. સફેદ વાળ થઈ ગયા હોય તો ડાય કરીએ. શું કરીએ? હા. પછી સંસારમાં વારંવાર ડાય મારવી પડે. શું કરવી પડે? ડાય મારીએ ને, પેલા સ્વિમિંગ પુલમાં ડાય નથી મારતા, એવી ડાય સંસારમાં મારવી પડે વારંવાર. કારણ કે હજુ આપણે ભેડા દેખાવું. હા, મેં અભી જવાન હું. બોલો, તો કે આપણે બહારના ભાગને સરખો કર કરીએ છીએ, અને ભગવાન અંદર જરા પણ બગડવા ના દે. બગડી ગયું તો તરત સુધારી લે, એનું નામ ભગવાન. તો આપણે અંદરનું બહુ રિપેર કરીએ છીએ, આખો દાડો અંદરનું. હે? બોલો, તો અંદરનું ક્યારે કરીશું? દોરા તો થઈ ગયા. બોલો, હવે શું કરીશું? જાગ્યા ત્યાંથી સવાર મારીને ચાલવાનું. હવે જાગ્યા એટલે એક સમય પણ આપણે ગુમાવવાનો નહીં મનુષ્ય જન્મનો. પણ એવું કેમ થાય છે? તો કે આશા, આપણે એવા લોકોના સંપર્કમાં આવીએ છીએ જેની અંદર આશા અને તૃષ્ણા રહેલી છે, માટે એવું થાય છે. એટલે ભગવાને એ શબ્દને કુસંગ શબ્દ વાપર્યો. શું વાપર્યો? કુસંગ. કુસંગ એટલે આપણા ભગવાન સાથે ના રહેવા દેવી પરિસ્થિતિ. સમજણ પડી બધાને? સમજણ પડે છે ને બોલું છું તો? કુસંગ એટલે આપણા ભગવાનની સાથે ના રહેવા દે અને બહારના ભાગમાં આપણને સામેલ કરી દે, એનું નામ કુસંગ. એટલે ભગવાન કે છે, એક વખત આ કુસંગમાં ગયા તો 1000 વર્ષ સત્સંગ કરેલો એને બગાડી નાખે. શું કહ્યું? આખું વર્ષ સત્સંગ કર્યો હોય અને એક જ વખત કુસંગ થાય તો આખો 1 વર્ષનો સત્સંગ આપણો પાણીમાં જતો રહ્યો. જેવી રીતે દૂધની અંદર
એક ટીપું દહીં નાખ્યું તો એ પછી દૂધ રહેતું શું થઈ જાય? થઈ જાય. આજે અહીંયા દૂધ બહુ વાર ફાટી ગયું. તમે ચા જલ્દી કેમ નથી લાવશે? કેમ નહીં લાવેલા? પણ દૂધ ઘડી ઘડી ફાટી જતું હોય તો ચા જલ્દી ક્યાંથી લાવે? બોલો. હવે આપણા બધા પાપના ઉદય એટલે ત્યાં દૂધ ફાટી જાય. શું થાય? આપણું પુણ્ય હોય તો ના ફાટે, આપણું પાપ હોય અમે 20 મિનિટ બેસી જતા તો દૂધ આવ્યું, કારણ કે એને 3-4 વાર ગરમ કર્યું, ફાટી જ ગયું. બોલો. પછી આવ્યું તોય છે ખાટા ખાટું આવ્યું. શું આવ્યું પાછું? એટલે પીવાના લાયક રહ્યું. એટલે આમાં કોઈ બગાડનારું છે જ નહીં. આ દૂધ કોણે બગાડ્યું? ચલો કહો. બધા વાસણો સારામાં સારા અજવાળ્યા હતા, બધાથી કર્યા હતા, છતાં કેમ ફાટી જાય છે? તો કે આપણા બધાના પાપનો ઉદય, ત્યારે આ વસ્તુ બગડે. કોઈ બગાડી શકતું નથી, કોઈ સુધારી શકતું નથી. આપણને બગાડનાર લાગે છે, સુધારનાર લાગે છે, એને મિથ્યા દ્રષ્ટિ કહેવાય, ઉલટી દ્રષ્ટિ કહેવાય, ઉલટા ચશ્મા કહેવાય, મિથ્યાત્વ કહેવાય, અજ્ઞાન કહેવાય. ચલો કેટલું કેટલું બોલી ગયો? બોલો છે કેટલું બોલ્યો? બોલો. હા, સાચી વાત તો હું કેટલું બોલ્યો? તું શું બોલ્યો? પછી દિવ્ય દ્રષ્ટિ ના આવે. તો ભગવાન નિરંતર 24 કલાક અંદરનું ધ્યાન રાખતા હતા. જેવી રીતે આપણે અહીંયા બેઠા હોઈએ ને પાછળ આપણો મોબાઈલ ચાર્જમાં મૂક્યો હોય તો થોડી વાર જોઈએ કે ના જોઈએ? ઘણી વાર જોઈએ. પછી ટ્રેનમાં મુસાફરી કરતા હોય, આપણો સામાન નીચે રાખ્યો હોય તો રાતે ઉઠીએ તો શું જોઈએ? પહેલા સામાન. આ મજા હાથ લગાવીએ. શું કરીએ? આમ નીચેથી હાથ લગાવીએ. લગાવીએ કે ના લગાવીએ? તો એ બાજુ પાકું થઈ ગયું છે આપણું. શું થઈ ગયું છે? બહારનો ભાગ પાકો થઈ ગયો છે, પણ ભગવાનની દ્રષ્ટિ વાળો પાકો નથી થયો. આપણી દ્રષ્ટિ વાળો પાકો થયો છે. કેવો? હા, ભગવાનની દ્રષ્ટિ વાળો પાકો નથી થયો. જો ભગવાનની દ્રષ્ટિ વાળો પાકો થયો હોય તો એને સત્સંગમાં બેહાડ કરે. શું કરે? ભગવાને આપેલી વસ્તુઓમાં જ રાખ કરે. તો કે બહારનો ભાગ ભગવાનની દ્રષ્ટિ વાળો પાકો કહેવાય, નહીં તો આપણી દ્રષ્ટિ વાળો એને પાકો કહેવાય. મોબાઈલમાં બેટરી હોય છે ને તો ધીમે ધીમે આમ લીલી ઘટે કે ના ઘટે? અંદર લીલી આવે છે ને અંદર, તો આમ ઘટે કે ના ઘટે? પછી એકદમ આટલો આંકડો થઈ જાય તો આપણે શું કરીએ? ને ચાર્જિંગ. હવે આ બેટરી ઉતરે કે ના ઉતરે? આપણી બેટરી ઉતરી જાય. આટલા મોટા પ્રચાર તો બેટરી ઉતરી જાય. તો કે આપણી બેટરી વારંવાર ઉતરી જાય. કેવી રીતે? સૌથી પહેલા ઘરમાં બેટરી ઉતરે. આપણે આટલું બધું કામ કરતા હોય, બધું કરતા હોય, છતાં સાસુ કે તમે કઈ કામ નથી કરતી, આખો દડો મોબાઈલમાં રમ કરે છે, આખો દા સિરિયલો જો કરે છે, તો આપણી બેટરી ડાઉન થાય કે ના થાય? હું આખું બધું કામ પતાઈને પછી બધું જોઉં છું તો આવું કેમ કે છે મને? જીવનમાં તમે કોઈને વળ્યા નથી તો તમને કોઈ વળનારું નથી. સમજી જજો. આ બધા જ આપણી ભૂલોના પરિણામ આપણી સામે આવે છે ને આપણે બીજાનો મોક કાઢીએ છીએ. શું કાઢીએ છીએ? મોક કે માક? હે? મોક કે વાક? વાક નહીં, મોક નહીં, મોક નહીં. તો કે સિમંદર સ્વામી ભગવાન એટલે, એક મિનિટ એમને બોલજો, માઈક બંધ. સિમંદર સ્વામી એટલે પ્રગટ દીવો કહેવાય. શું કહેવાય? પ્રગટ દીવો. ને પ્રગટ દીવા વગર કોઈ દિવસ ક્યારેય પણ કોઈનું કામ થયેલું નહીં અને થશે પણ નહીં. આ કાળમાં તો નહીં જ. માટે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરવાની કે મને હાલતા ચાલતા બોલતા ભગવાન મળે. જેવી રીતે સબરીને રામ મળ્યા હતા, હનુમાનજીને રામ મળ્યા હતા, અર્જુનને કૃષ્ણ ભગવાન મળ્યા હતા, એવા જ મારે ભગવાન જોઈએ છે.
પતિદેવ પાસે જીત કરેલી પેલા કોઈ દાડો બોલતા નથી. પતિદેવ પાસે જીત કરતા હતા પેલા તો બોલતા નથી. આટલા બધા ભેગા થયા. બોલો કરી. તો જો આવી જીત ભગવાન પાસે કરવાની. શું કરવાની? આપણી પાસે શક્તિ તો છે પણ ભગવાન પાસે જીત કરવાની. કઈ જીત? કે તમારી અંદર જેવા ભગવાન છે એવા જ મારી અંદર પ્રગટ થવા જોઈએ. નહીંતર તમારી ભક્તિ બંધ કરી દઈશ. કહીએ શું કહેવાનું? આ તો ઓર્ડર જ ના આપણે શું કરવાનું? આ બધા દોરા થઈ ગયા. હવે ક્યારે સાંભળશે? કડક થવું પડે. આ તો છોકરાઓ ના મને તો આપણે કડક ન થતા. પેલા કહીએ બેટા બેટા, ના બેટા અમરે તો ટેટા કરીએ કે ના કરીએ? ગરમ થઈએ કે ના થઈએ? એક થપ્પડ દેસતા નતા. શું કે ત્યારે પેલો જરા હરકો બેહે તો ભગવાનને કહેવાનું આટલા જન્મોથી ભક્તિ કરતો આવ્યો છું, અત્યારે 70 વર્ષ થયા, બધા એમને જતા રહે છે. મારી અંદર રહેલા ભગવાનને વ્યક્ત કરી આપો, પ્રગટ કરી આપો. તમને આજથી બધી જવાબદારી સોંપું છું. તમારે જ કાર્ય કરવાનું છે. મારી આ જ મોટા મોટી ભક્તિ છે. કહીએ કહેશો એવું કે ના કહેવાય? બહુ સારું છે. તો સમજુ છો બધા? આવું લડવાનું. બીમારી કોઈ ના આવડે ને તો બસ સેવાનો રૂમ બંધ કરી પછી બોલવાનું. મંદિરમાં નહીં બોલવાનું. નહીં કે બધા કે આવ્યું લાગે ચક્કર જા. આપણે ઘરના સેવાનો રૂમ હોય ને, દીકરા આજુબાજુ કોઈ જોતું નથી ને, પછી બોલવાનું ભગવાન તમે તો તમારી અંદર રહેલા ભગવાનને ઓળખીને બેઠા, પણ મારું શું? આ વારંવાર મને જન્મ નથી મળતો અને આ જન્મમાં જ ઓળખી શકું એમ છું. તો હવે તમને ઓળખાણ કરાવો. ગમે તેમ કરીને મારી જીત ગણો, ભક્તિ ગણો, જે ગણો તે બધું આ જ છે. કેશો બધા? જો ધીમે ધીમે. પાછળ તો કોઈ બોલતું નથી. જોરથી બોલો. હા જો ભગવાન અમરશે ઉપરથી નીચે આવવું પડે. ભગવાન કે સારું બધા ઢીલા ઢીલા ભેગા થયા જ મળે છે. ઢીલી દાળ જેવા કે કેવા? મોડી દાળ જેવા. કઢી સાથે કહીએ છે મોડી દાળ એવા. જરા ફોંકારી બોલે તો ખબર પડે. ઘણી વાર આપણે પતિદેવને ધીમે ધીમે કે તો અમર છે ને બહુ સુધી આવતા ને કે એટલે જરા જોરથી ભગવાનને આપણા ના કહેવાય? પતિદેવ આપણા છે તો ભગવાન આપણા કહેવાય ને. તો ભાઈ હું બોલશો ને હવે બોલજો. હા, ભગવાનને પણ ખબર પડવી જોઈએ કે સાચો ભક્ત આવ્યો. એટલા માટે દાદા ભગવાને કહ્યું સાચો ભક્ત ભગવાનને પણ ખકડાવી શકે છે ને સાચો જો ભગવાનને ખકડાવતો નથી તો એ સાચો ભક્ત જ નથી. શું કહ્યું? ખાલી છમ્મુકિયા વગાડ્યા, બીજું કશું કર્યું નહીં. હરે રામ હરે કૃષ્ણ કર્યું હે? અરે આપણા કહેવાય. શું ગયા? શું કે ઘોડું? અરે બધા નામ રહે એવું જોશથી અંદરથી બોલવાનું. હા, કોઈ ના સાંભળે એવું. નામ મારું ભગવાન થયું ને બધું આપણને આવડે. હિન્દુસ્તાનની પ્રજાને બધું જ આવડે ટેકનિકો. હા, અત્યાર સુધી આપણે કેમ અજ્ઞાન રહ્યું? કેમ આપણને ભાન ના થયું? બોલ્યા નહીં એટલે. છોકરો જીત કરે છે કેમ આઈસ્ક્રીમ તરત અપાવે છે. એક બે કહે ધીમે કે મમ્મી આઈસ્ક્રીમ ચાલ ચાલ આઈસ્ક્રીમ મારી શરદી થઈ જાય. શું કહીએ ભાઈ? જોરથી કે મમ્મી અપાય. બેહી જાય નીચે. પાછું શું કરે? આંગળી છોડીને પાછો જતો રહે. પછી અપાવવો પડે. તો ભગવાન પણ બાળક જેવા હોય. કેવા હોય? બાળક જેવા હોય. બાળકને જેવી સરળતા હોય પણ સમજણ સાથેની સરળતા હોય એવી હોય ભગવાનમાં. અને બાળકોમાં અણસમજણ સાથેની સરળતા હોય. સમજી ગયા? બોલતા નથી દાદા. માટે આપણને આ ભટકવાનું કેમ થયું છે
તો કે આપણને સૌનું દર્શન પ્રાપ્ત નહીં થવાને કારણે આપણે બધા ભગવાનના દર્શન કરવા જઈએ, ઘરે પણ આપણી અંદર દર્શન કરીએ, પણ દર્શન શબ્દ બહુ ઊંચો છે. આપણે દર્શન શબ્દને બહુ નીચો શબ્દમાં લઈ ગયા છે. દર્શન એટલે જેમ છે તેમ દેખાવું, જેમ છે તેમ અનુભવ થવો, એને ભગવાને દર્શન કહ્યું. શું કહ્યું? આપણે કેમ ભગવાનના દર્શન કરીને આવ્યો, તો કે દર્શન કરવાનો મતલબ શું? તો કે જો સાચા દિલથી દર્શન કરીએ તો ભગવાનની અંદર જે શક્તિઓ હોય એ આપણી અંદર ટ્રાન્સફર થાય, એને દર્શન કર્યા કહેવાય. દર્શન એટલે સાચી સમજણ, અને ભગવાન એટલે પણ સાચી સમજણ. તો કે ભગવાનની પાસે સાચી સમજણ છે, એવી આપણી અંદર એ સમજણ ખુલ્લી થાય તો ખરેખર આપણે ભગવાનના દર્શન કર્યા કહેવાય. ખ્યાલ આવ્યો બધાને? બોલતા નથી? બધાને ઘરા બેહી ગયા જ મારી ગયા? હું બોલું છું તમારું ઘરું બેહી જાય છે? તો કે હંમેશા ભક્તિ કરો પણ ભાવના એક જ રાખો કે મારે મારી અંદર રહેલા ભગવાનને જાણવા છે. મારું બીજું ભગવાન કોઈ લક્ષ નથી, બીજી મારે કોઈ ભૌતિક સુખો નથી જોઈતા, પણ મારે આટલી ભાવના છે, ભગવાન પૂરી કરો મને. પછી બીજી બધી વસ્તુ નહીં મળે. હો, ચાલશે? ઘર ભર નહીં, બહાર કાઢશે બધા ઘરમાંથી. ચાલશે? આચી કરીને બોલજો. હો, હા, સમજીને તમે તેમ ના બોલતા આયા. શું કે કાળી ટોપી વાળા ભાઈ, એ તો માગવાનું. તો ભગવાન તો દિલદાર હોય. કેવા હોય? દિલદાર. ગમે તેને મોકલી આપે. એના એ કૃષ્ણ ભગવાન ના આવે, કારણ કે કૃષ્ણ ભગવાન ગયા, સમજી ગયા? બીજા રૂપે આવે. હા, યુગે યુગે સંભવમાં કહ્યું છે ને કે જ્યારે જ્યારે એવું થશે ત્યારે હું આવીશ કે છે. તો કે આ બધાની અંદર એવી ભાવના ઉત્પન્ન થાય ત્યારે એમને આવવું પડે. હવે કૃષ્ણ ભગવાન હતા તો સમજનારા કેટલા હતા? એમને 5 પાંડવો ને એમાં પાછા અર્જુન. બાકી કોઈ સમજી શકેલું એમને? કારણ કે ભગવાન જીવતા હોય ત્યારે કોઈ ઓળખનારું હોતું નથી, અને ભગવાનની ઓળખાણ પણ પડતી નથી, કારણ કે આપણે ભગવાન વાહડી વાળા હોદીએ છે. કેવા? વાસળી વાળા. પગ આમ ક્રોસમાં હોવો જોઈએ, મુગટ પહેરેલો હોવો જોઈએ તો જ કૃષ્ણ ભગવાન. પીરું પિતાંબર પહેરેલો હોવો જોઈએ, અહીં ખાલી ખેસત નાખેલો હોવો જોઈએ, શરીર ઉઘાડવું જોઈએ તો જ કૃષ્ણ ભગવાન. એવા આવે? કાલ આયા હતા સ્ટેજ ઉપર. આ તો બધી ભગવાનની જે કપડા અને બધું પહેરાવે ને, તો કે આપણું ચિત્તને સ્થિર કરવા માટે પહેરાવે છે. શાના માટે? ભગવાન એવું તો કશું પહેરે નહીં, પણ આપણું ચિત્ત જ્યાં એ જગ્યાએ ચોંટેલું રહે, કારણ કે આપણું ચિત્ત બહુ વીર વિખેર થયેલું છે. કેવું છે? વેર વિખેર થયેલું છે. અહીં જગ્યા ઉપર વેરેલું છે, આ જગ્યા ઉપર વેરેલું છે, આ જગ્યા ઉપર વેરેલું છે. એ આપણા ભગવાનમાં રહે, એમનામાં રહે, એટલા માટે બધા ગ્રેસો અને બેસો ને બદલાવવામાં આવે છે. સમજ્યા? અંદર પેલા અત્તર ને બત્તર બધું છાંટવામાં આવે, ઘંટ વગાડવામાં આવે. એ બધું આપણા માટે છે. ભગવાનને આવી કોઈ વસ્તુ જોઈતી જ નથી. આ તો બધો અધૂરા માટેની વસ્તુઓ છે. શેના માટે? જે અધૂરા છે એના માટે. તો કે ભગવાને તો અંદર બધું ચોખ્ખું કરી નાખેલું, પરંતુ આપણે હવે ચોખ્ખું ક્યારે કરીશું આ બધું? હે, હવે 30 વર્ષ રહ્યા. કેટલા રહ્યા? કેટલા વર્ષ રહ્યા? 30. 100 વર્ષનું જીવન ને. કેટલા વર્ષના છો બધા? 65 ઉપરના છો ને બધા? તો કેટલા રહ્યા? 35 રહ્યા. 35. હે, પણ એક પ્રાર્થના તો થાય ને આપણે ભગવાનને કે મારું સમજો કે ભગવાન મારું 100 વર્ષનું આયુષ્ય છે. સાંભળો, ભગવાનને કહી દેવાનું મારું આ કાળના માટે 100 વર્ષનું આયુષ્ય છે, એવું બોલવાનું. ભલે ના હોય, હવે મારા 35 બાકી રહ્યા છે, 35 વર્ષમાં તમારો સાક્ષાત્કાર મને થવો જ જોઈએ. કે શું કહેવાનું? માથે પડેલા મફતલાલ જેવું થઈ જવાનું. એવું
માથે પડેલા મફતલા. બસ ચોંટી જ પડવાનું ભગવાન. આપણે તો ના ચોંટવાની જગ્યાએ ચોંટી ગયા છે. જ્યાં ચોંટવાનું છે ત્યાં નથી ચોંટ્યા. તેની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સંસારમાં નથી ચોંટવાનું, ત્યાં ચોંટી ગયા છે. અને જ્યાં ભગવાન પાસે ચોંટવાનું છે ત્યાં ચોંટ્યા નથી. ભગવાન કે હું શું કરું? તો ભગવાન કે છે એ ગુંદર આપણે લગાડ્યો છે, સામેવાળી વ્યક્તિએ નથી લગાડ્યો. શું કહ્યું? આપણે જ ચોંટ્યા છે. કોઈ આપણને ચોંટ્યું નથી. જો કોઈ આપણને ચોંટ્યું હોય તો ઉઘડે નહીં. આ તો આપણે ચોંટ્યા છે માટે આપણે ઉઘડી શકીએ. એટલે દાદા ભગવાન કહેતા હતા આપણને જ સામેવાળી વ્યક્તિ ઉપર મોહ ઉત્પન્ન થયો છે. કોઈ કશું કરી શકે નહીં. જો આપણે સરખા હોઈએ તો કોઈ કશું જ ના કરી શકે. જેવી રીતે તમે ટ્રાફિકમાં ગયા હોય આ રસ્તામાં ને જો રેડ સિગ્નલ હોય અને તમે ઉભા રહ્યા, લાલ બત્તી બતાવે છે રસ્તામાં અને આપણે ઉભા રહીએ ને ભાઈ લીલી બત્તી થઈ જઈએ તો પોલીસ આપણને કશું કરે. પણ લાલ બત્તીમાં જતા રહીએ તો ઈસોટીઓ મારે બહુ લાગે પાછળ આવે. કારણ કે આખા દાડામાં પૈસા મળ્યા ના હોય તો આપણી પાછળ આવે. પાછળ શું કરે? થોડા વધારે મળી ગયા તો જવા દો કે છે. શું તો કે આપણે ગુનો કર્યો ને માટે પકડ્યા ને. આપણે ગુનો કરનાર છે નહીં તો કોઈ પકડનાર જ નથી. આપણે જ મોહ ઉત્પન્ન થયો છે આપણને જ ને આપણે જ ચોંટી પડ્યા જ બધા. શું કર્યું છે? હા. હવે એ ગુંદરને કેવી રીતે ઉખાડવો? ચોંટેલો ગુંદર છે ને તેને કેવી રીતે ઉખાડવાનો? તો કે બહારથી બધાને પ્રેમ દેખાડવાનો. શું કરવાનું? છોકરા હોય તો હારા મારો હાથ ફેરવવાનો. છોકરું ઘોડિયામાં તો હિંચકા નાખવાનું. શું કરવાનું? પાછા બોલવાનું નોય મારું, નોય મારું, નોય મારું. શું બોલવાનું? હા, મારું મારું કહેવાથી મોહ ઉત્પન્ન થયો છે અને નોય મારું, નોય મારું કહેવાથી ઉઘડી જાય. પાઘડી આમ મીઠી હોય તો આમ જ ઉકલે ને. એટલે કે આવું અંદર બધું કામ કરવાનું. સંસારમાં વહોણ હોય ઘસવાના, વોશિંગ મશીને ચલાવવાનું, 15 બોલવાનું નોય મારું, નોય મારું. હા, તો બધું ઉખડતું જશે એની મેરે. ચોટેલું જે તે પેલી પટ્ટી ચોટેલી હોય છે ને આપણી અંદર, સીધી ઉખાડીએ તો વાળ સાથે ઉઘડે. લાઈ બરે તો જેમ જેમ પાણી નાખતા પેલું કેરોસીનનું પોતું કરતા જઈએ ને એમ અંદર લાઈ બળ્યા વગર ઉઘડી જાય. ખબર છે બધાને? બોલતા નથી, બોલો ને. હવે તો મેં શીખવાડ્યું કે ભગવાનને બીક લાગે એવું બોલવાનું. તારા મને બોલતા થઈ ગયા. તમે ભગવાન છો? પાછળ છે ભગવાન. ના, તમે છો. તો આવી રીતે આપણો વ્યવહાર હોવો જોઈએ. આખો દિવસ આપણે ભગવાન પર ભલે 5 મિનિટ બેઠા હોઈએ પણ ભગવાનની પાસે શક્તિ માંગવાની કે ભગવાન આખો દાડો મારું બગડે તો મને રિપેરિંગ કરવાની શક્તિ આપજો. શું કહેવાનું? ને જ્યાં જ્યાં બગડે ત્યાં ભગવાન અંદર બોલતા જવાનું કે ભગવાન આવું ના હોવું જોઈએ, મને માફ કરજો. ધારો કે આપણે આપણા છોકરાને જોરથી બોલી ગયા, નહોતું બોલવું છતાં બોલી જવાય છે ને, બોલી ગયા તો ભગવાન પાસે માફી માંગી લેવાની. ભગવાન આવું ના હોવું જોઈએ, મારી ભૂલ થઈ છે, મને માફ કરજો. તો તઈનું કઈ ધોવાઈ જાય. જે પાપ બંધાવવાનું એની જગ્યાએ પુણ્ય બંધાયું. શું બંધાયું? જ્યાં પાપ બંધાવવાનું ત્યાં પુણ્ય બંધાયું. કેમ? કે તમે સવડા ચાલવું એનું નામ પુણ્ય, અવળું ચાલવું એનું નામ પાપ. સમજી ગયા? વાતો કરજો હો બધા. એટલે કે છે કે જ્યારે અંદરના ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે આપણું ધ્યાન અખંડ રહ્યા કરે. શું રહે? અખંડ રહ્યા કરે. જેને ભગવાને ધર્મ ધ્યાન કહેલું છે. શું કહ્યું છે? ધર્મ ધ્યાન. આ બધી ક્રિયાઓ કરવી એનું નામ ધર્મ ધ્યાન નથી. પણ ક્રિયા કરતી વખતે તમારી અંદર જે વર્તે છે એને ભગવાને ધ્યાન કહ્યું છે. ભગવાને એને પુરુષાર્થ કહ્યો છે. આ બહારનો ભાગ તો લમણે લખેલી ખોટ છે. કેવી છે? લમણે લખેલી ખોટ એટલે શું કહેવાય? ફરજિયાત ભોગવવાનું જ છે. આ બહારનો ભાગ જે આપણો છે ને અત્યારે શરીર, એને ઈચ્છા હોય કે ના હોય
પણ એને ફરજિયાત ભોગવવું જ પડે છે. હવે એ ભોગવતી વખતે બધા ભોગવે છે તો ખરા ને, પણ ભોગવતી વખતે અંદર જે સારું ખોટું થાય છે એને ભગવાને અખંડ ધ્યાન કહ્યું. કયું કહેવાયું? અખંડ ધ્યાન. તો કે અંદરના ધ્યાન ઉપર નજર રાખવી એને ભગવાને મોટામાં મોટો ધર્મ કહ્યો. શું કહ્યું? શેને? અંદર શેના ઉપર ધ્યાન રાખવાનું? અંદર ભૂલ થાય તો તરત એને ધોઈ નાખવી એ મોટા મોટું ધ્યાન કર્યું કહેવાય. આંખ બંધ કર્યા વગરનું ધ્યાન કર્યું કહેવાય. આ ચાલે આ ધ્યાન કે પેલું આમ કઈ બેસી જશો? કયું ધ્યાન સારું લાગશે? હા, ભૂલ થઈ અને અંદર તરત ધોઈ નાખી. ભગવાન ના હોવું જોઈએ તો ભગવાને કહ્યું મોટામાં મોટું ધ્યાન કર્યું કહેવાય. 1 કલાક આમ બેસીને ધ્યાન કર્યું ને એક જ વાર અંદર ભૂલ થઈ ને ભગવાન પાસે માફી માંગી તો એ બંને સરખું છે. કયું કરે સારું લાગે? કયું સારું લાગશે? હવે ભગવાનનો આખો ધર્મ માફીના બેઝમેન્ટ ઉપર રચાયેલો હતો, પણ આપણે માફી તો બાજુમાં રહી ગઈ અને ક્રિયાઓની પાછળ પડવા માંડ્યા. શું ક્રિયાઓ? નરસિંહ મહેતાએ કેટલી ક્રિયાઓ કરેલી બોલતા નથી બધા. નરસિંહ મહેતાએ ક્રિયાઓ કરેલી ને બધી. ભગવાનનું ભજન જ કરતા હતા. તો ક્રિયા એ ભજન ક્રિયા થઈને શું થયું? હા, જ્યાં કોઈ રસ્તામાં એમના મહેતરાણી હતા ને, મહેતાના મહેતરાણી હોય ને વાઈફ, એટલે મહેતરાણીએ કહ્યું ભગત તેલ નથી, જાઓ લઈને લઈ આવો. તો ભગત નીકળ્યા બહાર ને આવા કોઈ મળે તમારા જેવા, ભગત ચલો ભાઈ ભજન છે હરિજન વાસમાં. તો ભગત ને એવું લાગે મને ત્યાં હરિ મળી જશે, આ તો હરિના જન મળી જશે એમ કહીને ભગત ઉપડે ને ત્યાં તેનું તેલ રેડાતું હોય ભક્તાણીનું મહેતરાણીનું. ત્યાં ભગત હજુ આવ્યો નહીં. શું બોલે? બહુ વાર થાય ને તોછડું વર્તન થઈ જાય. કેવું થઈ જાય? હજુ આવ્યો નહીં કે છે. શું કે વાર લાગે તો હમણાં એ આવશે, હો હમણાં એ આવશે. તો થોડી વધારે વાર થઈ ને હજુ ના દેખાયો. શું કે આવું બોલો છો બધા? કોક વાર અંદર હે જો તો હું શું બોલે સાચી વાત કરું. હા, એટલે બહુ ગુસ્સામાં તો બોલીએ જ. જોજો બહુ આપણને છંછેડે ને આ લોકો ત્યારે જોજો બોલીએ. કોકલ વાર તમને એવું કહી દીધું ને તારી માં જેવી છું, જો બરોબર તાવડું કે તમે તમારા બાપ જેવા છો ને કે છે. શું કે એટલે બધું બોલેલા તમે તો બેહી રહો, તમે એકલા ના બોલ કરો. એક તમે અપવાદ ગણી લો, બાકીના બધા બોલે જો કે. આ તો બધો જયારે ગુસ્સો આવે ને તો માણસ બધું બોલે. આ હટી જાય ત્યારે તમે મારી ખોપડી ના હટાવતા, હો હું પણ ગમે તેમ બોલીશ પછી. શું કે ખોપડી ના હટાવતા. શું વાત ચાલતી હતી આપણે? હા, તો પછી ત્યાં ભજન કરવા બેસી ગયા હોય. શું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો પછી પેલા કે સમાચાર આવે કે મહેતરાણી શ્રી કૃષ્ણના શરણમાં જતા રહ્યા છે. તમે ગાતા હતા ને કામ નાખે છે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો મહેતરાણી જલ્દીથી કે છે શ્રી કૃષ્ણના શરણમાં જતા રહ્યા. એવું કોકનો ફોન આવ્યો કે આ તો ગયા મહેતરાણી. તો ભગત બોલે છે કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. હવે આવું બોલે તો શું થાય? લોકો પેડા આપે ને, પેડા વેચે ને, અરે મારે અંદરની વાતને બહાર ના બોલાય અને બહારની વાતને અંદર નહીં લઈ જવાની તો સંસારમાં સુખી થવાય.
બોલો જોઈએ શું કહ્યું? બોલો. આપણે શું કરીએ છીએ? બહારની વાતને અંદર લઈ જઈએ છીએ અને અંદરની વાતને બહાર લઈએ છીએ એટલે માર ખાઈએ છીએ. તો કે બહારની વાત કેવી કહેવાય? તો કે આ બધા વિનાશી છે. કેવી છે? એને આપણે અવિનાશી માનીને ચાલીએ અંદરથી એટલે માર પડે. જે થોડા સમયમાં છે, થોડા સમયના છે, એને આપણે કાયમ માટે અંદર માનીને ચાલીએ એટલે માર પડે. સમજી ગયા? એટલે આવું વાક્ય બહાર ના બોલાય. ભલું થયું ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ. એવું ના બોલાય. કે માર મારે બધા. આટલી બધી ભક્તિ હતી એમની નરસિંહ મહેતાની, છતાં પણ છેવટે બોલ્યા. શું બોલ્યા? અને બીજું છેલ્લું એક મોટું બ્રહ્મશસ્ત્ર છોડ્યું. કેવું છોડ્યું? બ્રહ્માસ્ત્ર છોડ્યું કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેણે જોગી જોગેશ્વરા ભોગ જાણે. હું કરું એને ભગવાને શું કહ્યું? અજ્ઞાનતા કહી. કારણ કે કરવા વાળી વ્યક્તિ બીજી છે, બીજી શક્તિ છે. એ શક્તિને આપણા હાથમાં લઈ લેવું એટલે મોટામાં મોટો ગુનો આપણને લાગે. પોલીસના કપડા ભૂલથી પહેરી લઈ તો શું થાય? બોલો ને. મારે ના મારે જેલમાં લઈ જાય કે લઈ જાય? એ તો પિક્ચરમાં બતાવે પોલીસના કપડા પહેરેલા, દંડા પડે. એટલે કે હું કરું અજ્ઞાનતા કહીએ ને. કારણ કે કરનારી શક્તિ બીજી છે અને તમે આને માનીને બેઠા છો. સમજી ગયા? સરોતા જેવો છે. આ તો મારે બધું લાગુ ચાલે. ગાવાનું છો. શું કહ્યું? એટલે અજ્ઞાનતા કહી. જ્યાં જ્યાં કે મેં ભક્તિ કરી એને અજ્ઞાનતા કહી ભગવાન. શું કહ્યું? મેં તિલક કર્યું, ભગવાન કે અજ્ઞાનતા. મેં ભગવાનને નવડાયા તો કે અજ્ઞાનતા. હવે જો તમે નવડાવી શકતા હોય ભગવાનને તો લખવો થાય તો નવડાવો ને હાથમાં. બોલો ચલો જલ્દી. નવડાવી શકશો તો તમે નવડાવતા હતા? બોલો. મંદિરે હું જતો હતો દરરોજ. આ લખવો થઈ જાય. જવાય છે? જવું છે બહુ પણ નથી ચાલતો. ભગવાન ઉઠ્યો છે. ભગવાન ઉઠ્યા આમાં ટોંટિયામાં બહુ લાતો મારી હોય ગધેડાની જેમ ત્યારે પગ આવો થઈ જાય. સમજી જવાનું. હવે લખવાની અસરો એવી કહેવાય બધા ચારા પાડ્યા હોય જે હોય એના. હે બહુ પાડે છે. આ બધી ઇન્દ્રિયો જવાનું કારણ શું છે? મસ્કરી મજાક કરી છે માટે. એમને ન જતા. ઘણી વાર આમે આવતો ને આમ કોણીમાં આવ્યો કે છે. શું કહીએ? તમારે કાણિયા થવાની નિશાની ઉભી કરી લીધી. કોઈ પણ શબ્દ મજાકમાં ના વાપરતા. કોઈને ખરાબ લાગે એવો શબ્દ ના વાપરતા. એના બધા ફળ આવે. દાદા ભગવાન કે છે આ સામૂહિક જીવોને મારવાનું અંદર ખાલી નક્કી કરે ને તોય કેન્સર થાય. શું કહ્યું? કેન્સર ત્યારે થાય છે. સામૂહિક જીવોને મારવાનું અંદર ખાલી એક જ વખત ભાવ ઉત્પન્ન થયો હોય તોય કેન્સર આવશે. સમજી લેજો. કેટલા બધા કેન્સર આવે છે? હે બોલો. એટલે ભગવાન કે છે જ્યાં જ્યાં ઊંધું થાય ત્યાં માફી માંગતા જજો. નીકળ. આ બે પગ જતા રહેવાના છે, ચાર પગ આવી જશે. સારું ભાઈ, પડી ના જવાય. ચાર પગ વાળી પેલી ગાડી આવે છે તો કેટલા ખુશ થઈ જાય. કાર લાયો એટલે સમજીવામાં ચાર પગ વાળા આવી ગયા ઘરમાં. બધી નિશાનીઓ બતાડે.
તો ભગવાન કહે છે કોઈની કશી મસ્કરી કોઈ દાડો ના કરતા, અને જેટલા વ્યક્તિઓ સાથે મસ્કરીઓ થઈ ગઈ હોય અંદરથી માફી માંગતા જજો, તોય બીજો ભાવ સુધરી જશે. શું કહ્યું? જેવી રીતે આપણે કાગળ લખવા બેઠા હોઈએ, કાગળ લખવા હોઈએ તો બધું ઊંધું લખ કર્યું હોય કાગળમાં, ને પછી આપણે ટપાલ પેટીમાં નાખી દીધું. હવે આપણને વિચાર આવ્યો કે આપણે અંદર સુધારવું છે, તો શું થાય? ના સુધરે. એ કાગળ એને સામેવાળો વાંચવો જ પડશે. પરંતુ કાગળ જ્યાં સુધી આપણા હાથમાં છે, ગમે તેટલું ઊંધું લખાઈ ગયું, અને રબરથી ચેકી કાઢો, કાં તો ચેકા મારીને નવું લખી દો, તમારે જે લખવું છે, તો આગળ નવું સરસ આવે. સમજાય છે બધું આ વસ્તુ? એટલે આપણું આ આખું જીવન પરિણામ છે. શું છે? રિઝલ્ટ આવી ચૂક્યું છે. પરંતુ હવે નવી પરીક્ષા ચાલુ છે જોડે જોડે. એટલે નવી પરીક્ષા આપતા વખતે ધ્યાન રાખજો કે સરખી આપજો, સખણા થઈને આપજો. કોઈનામાં આમ તેમ કઈ ચોરીઓ ના કરતા આગળ પાછળથી. ભગવાનો બધા આવી રીતે છૂટેલા, માગીને ભગવાન એમની અંદર રહેલા ભગવાનને ખુલ્લા કરી નાખેલા. એમને ભગવાન ખુલ્લા નથી થતા. આપણે અંદર કોઈ ગુફા હોય અને 100 દરવાજા હોય, તો એક દરવાજો ખુલે તો ગુફા તો બંધ જ દેખાય ને? નથી. બીજો દરવાજો ખોલીએ તો બંધ દેખાય, ખુલ્લી દેખાય. ત્રીજો ખોલીએ તો, જ્યાં છેલ્લો ખોલીએ તારે તો કે આપણી અંદર એવા બારણા રૂપી કેટલા બધા આવરણો પડેલા છે, એટલે આપણને અંદરની વસ્તુ દેખાતી નથી, જે આપણે જોઈ છે તે. સમજાય દાદા? બોલતા નથી. એટલે આપણી અંદર લાખો પળો પડેલા છે, આવરણના લાખો. એટલું બધું દેવું કરીને આયા છે, હજુ તો એક પર્સન ભરાયું નથી. આપણે ટકોય હજુ આપણું પેલી તરફ ભરાયું નથી. એટલે ખોટ જ દેખાય છે. એટલે ભગવાને કહ્યું આપણે આ જે કરીએ છીએ એ વસ્તુને હું કરીને માનીએ છીએ કે હું કરું છું, એ બધી અજ્ઞાનતા કહેવાય. અજ્ઞાનતા એટલે ભોગવટો, અને જ્ઞાન એટલે ભોગવટો જતો રહે, એનું નામ જ્ઞાન. સમજી ગયા? તો કે આ બધું અજ્ઞાન એટલું બધું છાવરાયેલું છે આપણા ઉપર, એટલે આપણને કશું ભાન નથી. કઈ રીતે આગળ વધવું, શું કરવું, કેવી રીતે છૂટવું, કેવી રીતે મુક્ત થવું, એ કશાનું આપણને ભાન જ નથી. ખાલી દાદા કે છે મનુષ્યોને 2 જ વસ્તુનું ભાન છે, એક ખાવાનું ને ઊંઘવાનું, બસ. બીજું કોઈ ભાન નથી. કે છે નાવાનું, તો ઘણી વાર નાય ખાવા પીવાનું, ઊંઘવાનું, સમજી આવી બધું. એ તો કે જાનવરો ને છે એવું. તો આપણામાં શું ફરક રહ્યો? તો કે ભગવાન એને અજ્ઞાનતા કહી. જ્યાં હું કરું શબ્દ આવે એ બધી અજ્ઞાનતા કયા. જેવી રીતે કૂતરું હોય ને, એ ગાળા નીચે ઊભું હોય, તને લાગે ગાળું મેં ઉચકેલું છે. શું લાગે? એવી રીતે આપણને લાગે કે હું ચલાવું છું આ બધું, પણ આપણે ચલાવનાર નથી. જો આપણે ચલાવનાર હોય તો બધું સરખું ચાલવું જોઈએ. જો આપણે ધંધો કરનાર હોય તો કોઈ દાડો ખોટ ના આવી જોઈએ. સમજ્યા? એટલે આપણે કરનાર નથી, કોઈ કરાઈ રહ્યું છે. આપણું પાપ પુણ્ય એની પાછળ કામ કરી રહ્યું છે. શું? પુણ્ય હોય ને તારે સવરા પાસા પડે, અને પાપ હોય તારે ઉલટા પાસા પડે. એટલે નરસિંહ મહેતા છેલ્લા આટલું બધું ભક્તિ કરી, બધું કર્યું, અને તે વખત થાકી ને આ વાક્ય બોલ્યા સાર રૂપે. શું? કે મેં હવે સાર કાઢ્યો છે, તમે મારી જેમ પાગલ ના થતા બધા, મેં તમને સાર આપી દીધો છે, એ સારને આગળ લઈને ચાલજો. જે આપણે કોઈ શેરીમાં ગયા હોય ને આપણે કૂતરું કાઢ્યું હોય, તો કોઈ શેરીમાં જતું કહીએ ને ભાઈ જેવું તો આચો છે, અડકાયેલું કૂતરું બેઠું છે. એટલે આવી રીતે આપણને ચેતવ્યા નરસિંહ મહેતા કે બધું હું કરું અજ્ઞાનતા કહેવાય. માટે કે ભગવાનને ભૂલવાની કોશિશ કરજે. કે કોઈને ભગવાન ગયા પછી મળે નહીં.
કોઈ પાછા આવે નહીં. શું કરવા આવે? માણ તો છૂટ્યા હોય અહીંયાથી. ગયેલા કોઈ આવે નહીં પાછળ. આ તો આપણે કહીએ નરસિંહ મહેતાનું મામેરું કર્યું હતું, કુંવરબાઈનું મામેરું કર્યું હતું, કૃષ્ણ ભગવાન આયા હતા, ગયા પછી કોઈ ના આવે. આ તો બધા શેઠિયાઓને બધા જાણતા હોય કે આ ભગત આવો છે થોડો, એટલે કે બધી મદદો કરતા પહેલા શેઠિયાઓ બધું આપી દે, બધું મૂકી આવે. એને લાગે મારા ભગવાને આપ્યું, કશું ના આપે ભગવાન. સમજી ગયા? પહેલાના શેઠિયાઓને શ્રેષ્ઠી કહેવાતા હતા. શું કહેવાતા હતા? શ્રેષ્ઠી એટલે કોઈને પણ ખબર પડ્યા વગર મદદ કરનારી વ્યક્તિ એને શ્રેષ્ઠી કહેવાતી હતી. શું કહેવાતી હતી? બોલો દાદા. કઈ પણ શું કહ્યું? શ્રેષ્ઠી કોને કહેવાય? કોઈને પણ એને ખબર પડે કે આ જગ્યા ઉપર તકલીફ છે તો બધું નાખી આવે, ખબર ના પડવા દે, એ શ્રેષ્ઠી કહેવાતા હતા. શું કહેવાતા હતા? નકર આપણે જ્યારે આપ્યું હોય ને આપણાથી બધું ભરેલું ચાલુ કરે. હા, કઈ કમાવા નથી ગયો, કહેલું બધું ધોઈ કાઢીએ. શું કરીએ? ને પહેલાના શ્રેષ્ઠીઓ હોવા હતા, ખબર જ ના પડવા દે. ને ભગવાને કહ્યું એને સાચું દાન કહેલું છે. સમજી ગયા? જ્યાં નામ આવ્યું કઈ પણ એટલે તમારું પુણ્ય વપરાઈ ગયું. નામ કઈ પણ આવ્યું તો ક્યાં શેઠે આ રૂમ બંધાયો, એના છોકરા એના છોકરા એના છોકરા, જૈનોમાં બધા નામ લખેલા હોય. શું હોય છે? પણ જેને કોઈ પણ વ્યક્તિને ખબર પડી કે આના બંધાયું છે તેનું પુણ્ય ત્યાં વપરાઈ ગયું. એન્કેસ કરી લીધું કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? બેરર ચેક આપીને પૈસા આપી દીધા ને એવું થઈ ગયું. એટલે કોઈને પણ ખબર ના પડે એવું હોવું જોઈએ. ને ભગવાને સૌથી મોટામાં મોટું દાન કોને કહ્યું? તો કે બીજાને સુખ આપવું એ મોટામાં મોટું ભગવાને દાન કહ્યું. અભય દાન કહ્યું. તો કયું દાન કરીશું આપણે? હોય તો આપવાનું, પાછું એવું નહીં રાખો નહીં આપવાનું પાછું. આ તો કે પેલા આયા હતા કાકા, એમને કહી ગયા છે કે આવું કશું આપવાનું નહીં, એટલે આપણે નથી આપવું. એવું નહીં કરવાનું, હોય તો આપવાનું. એટલે દાદા ભગવાને 4 પ્રકારના દાન બતાયા. કેટલા? 4. તો કે સૌથી પહેલું દાન આહાર દાન. કયું? કોઈ ભૂખ્યો આવ્યો હોય તો કઈ બેહીને જમી લે ભાઈ. શું પૈસા ભૈયા નહીં આપવાના? હા, એ દારૂની બોટલ પી આવશે કોથરી, અને કે જમી લઈએ, ચાલતા જેટલું જમવું જમી લે. બેહાડી જમાડીને એક દાડો એને ઓછો થયો ના કહેવાય, એક દાડો વધારે જીવ્યો કહેવાય ને, તો એને આહાર દાન કહેવાય. પછી બીજું ઔષધ દાન. કે કોઈ બીમાર હોય, દવા લાવવાના પૈસા ના હોય તેને દવા લાવીને આપી દેવાની, પણ રોકડા કોઈ જગ્યાએ નહીં આપવાના. કારણ કે એનો ઉપયોગ કરતા લોકો શું કરે છે? બીજી જગ્યાએ દુરુપયોગ કરી લે છે. એટલે એને દવાનું બિલ લાય ભાઈ અને દવા લઈ જાય. ઔષધ દાન. ત્રીજું જ્ઞાન દાન. તો કે આ બધી જ્ઞાનની ચોપડીઓ છપાઈએ, જે વાંચીને કોઈ એક જણની પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ તો આપણને જબરજસ્ત ફાયદો થાય. બહુ મોટી વસ્તુ કહેવાય, એને જ્ઞાન દાન કહેવામાં આવે છે. ને ચોથું અભયદાન. અભયદાનમાં કોઈ પણ પૈસાની જરૂર નથી, કશી પણ જરૂર નથી, આ શરીરની પણ જરૂર નથી. ખાલી અંદર ભાવ રાખવાનો, મારા મન વચન કાયથી ભગવાન કોઈને દુઃખ ન થાય. એ મોટા મોટું ભગવાને અભયદાન કરેલું છે. આ લલિતભાઈ કરી રહ્યા, લલિતભાઈ અત્યારે જે આ કરે છે જ્ઞાનદાન જ કહેવાય છે. હા, ખબર જ ના પડે. नहीं कोई पैसा नाखवा आवे तो ललित के आप यूज करो इसका, उनको नहीं जरूरत. क्या बोले? आप તમે ઉપયોગ કરો, આપણે જરૂર નથી કે. એટલે આવા બધા શ્રેષ્ઠીઓ હતા. હવે શ્રેષ્ઠીમાંથી અપભ્રંશ થઈને શેઠ શબ્દ આવ્યો. શું આવ્યો? શેઠ. શેઠ એને કહેવાય કે કોઈને પણ છેતરે નહીં, એનું નામ શેઠ. શું કહ્યું? કોઈને પણ છેતરે નહીં, એનું નામ શેઠ. તો કે એમ આગળ જતા જતા અપભ્રંશ થઈ અને સઠ થઈ ગયું. શું થઈ ગયું? સઠ એટલે શું?
શેઠ ઉપરથી માત્ર જતો રહ્યો એટલે સઢ રહ્યું ને. સઢ એટલે શું? લુચ્ચો. અને પછી આ સાઉથ બાજુ અટક થઈ ગઈ શેઠી. શું થઈ ગઈ? એટલે આવું બધું બદલાતું રહે, કાળ ક્રમે બધું બદલાતું જાય. તો કે જ્યાં સુધી અંદરના ભગવાનની ઓળખાણ ન થાય ત્યાં સુધી સાચું સુખ ક્યારેય વર્તતું નથી. શું કહ્યું? બોલતા નથી. જાગો છો ને બધા? શું કહ્યું? હે ના પણ શું કહ્યું મેં? એના પહેલા શું કહ્યું? જ્યાં સુધી અંદરના ભગવાનની ઓળખાણ થતી નથી ત્યાં સુધી સાચું સુખ ક્યારેય વર્તાતું નથી. પડેલા છે મનના સુખોમાં. મનને ગમ્યું એમાં જાય એટલે સુખ લાગે. ખ્યાલ આવે છે બધાને? તો કે સાચું સુખ શોધવા માટે આપણું જીવન હોવું જોઈએ. એવી ભક્તિ હોવી જોઈએ કે આપણને સાચું સુખ પ્રાપ્ત થાય. કોઈ ઘરમાં ગમે તે કહી જાય, લડે વળે, તોય આપણું સુખ ના જાય, ત્યારે સમજવાનું કે સાચું સુખ આપણને પ્રાપ્ત થયું છે. ખબર પડે છે બધાને? ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ.